કાલે એક જ ફોનમાં 5 વાગે આપણને એવું કીધું કે લાલજીભાઈ 40 માણસની કારોબારીની મીટિંગ છે, તો જે માણસ 5000 લોકોના ખભા ઉપર બેસી જતા હોય અને આપણા 40 માણસ માટે ખાલી કારોબારીનો એક જ ફોન સતીશભાઈના જે આપણને કીધું કે ભાઈ કારોબારીની મીટિંગ કરવાની હોય, તો આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજીની વિજાપુર કારોબારી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સમાજ હિતના વિવિધ અભિયાનોને વધુ વેગ આપવા તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ₹1200ના આજીવન સભ્યતા અભિયાનને વધુ અસરકારક બનાવવા અને વધુમાં વધુ ભાઈઓ બહેનોને એસપીજી સાથે જોડાવા માટે દરેક કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું કે મજબૂત સંગઠન દ્વારા જ સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડી શકાય છે. બેઠકમાં એસપીજી દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતી દુઃખી અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાયની અનોખી સેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું કે સંગઠનના સહયોગથી છેવાડાના જરૂરિયાતમંદ પરિવારને માત્ર 72 કલાકમાં 50 લાખ સુધીની સહાય પહોંચાડવાની ક્ષમતા ઊભી થઈ છે, જે સમાજ સેવાનું એક અનોખું મોડલ છે. બેઠક દરમિયાન છેલ્લા ઘણા સમયથી એસપીજી દ્વારા ચલાવવામાં આવી રહેલા લગ્ન નોંધણી કાયદામાં સુધારા, ભાગેડુ લગ્નો પર અસરકારક નિયંત્રણ તથા મૈત્રી કરાર જેવી વ્યવસ્થા રદ કરવાની માંગ અંગે ચાલી રહેલા જનજાગૃતિ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુદ્દે આગામી સમયમાં વિજાપુર ખાતે વિશાળ મહાસંમેલન યોજી સરકાર સમક્ષ સમાજની માંગણીઓને મજબૂત રીતે રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત ભારતભરમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આરક્ષણ સંબંધિત મુદ્દા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું કે સમાજના હિતોને અસર કરતા કોઈ પણ નિર્ણય સામે એસપીજી સજાગ છે અને જો જરૂરી બનશે તો સમાજ હિતમાં લોકશાહી અને બંધારણીય માર્ગ આંદોલન કરવા માટે પણ તૈયાર રહેશે. બેઠકના અંતે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કાર્યકર્તાઓને સમાજ સેવા, સંગઠન મજબૂત બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી એસપીજીની સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.